કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આવી ગયા છીએ ગઢડા. ગોપીનાથજી મહારાજની જય. સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર ગઢડા. ઉતારાની જગ્યાઓ, આ મુખ્ય પ્રવેશ દ્વાર. અહીંયા એક અંડરગ્રાઉન્ડ પાર્કિંગ પણ આપેલું છે, જે સીધું મંદિર પાસે જઈ શકાય છે અને અહીંયાથી પાર્કિંગમાં પણ જઈ શકાય છે. સુંદર મજાનું પાર્કિંગ. શ્રીજી મહારાજની પ્રસાદીની છત્રી આપ જોઈ રહ્યા છો. ગઢડા શ્રી સ્વામિનારાયણ મંદિર. શ્રી સ્વામિનારાયણ ભગવાન સૌથી વધારે અહીંયા ગઢપુરમાં રહ્યા હતા. આ ગઢપુર મંદિરનું પરિસર, મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર, સરસ મજાના ઉતારાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે. મંદિરનું કલર કામ પણ ચાલુ છે. ગોપીનાથજી મહારાજ આપણા સૌનું સારું કરે તેવા હૃદયપૂર્વક વંદન. ભગવાન જ્યાં કથા કરતા હતા તે આ નિમૃત અત્યારે પણ કથા ચાલુ છે. ગઢપુરના મહોત્સવ. અહીંયાથી થાળીઓ લેવાની, આ રીતે બેસી જવાનું. લક્ષ્મીવાડી શ્રીજી મહારાજને ખૂબ પસંદ હતી. શ્રીજી મહારાજ અહીંયા આવતા. સરસ મજાના લીમ વૃક્ષ, સરસ વાતાવરણ, કુદરતી વાતાવરણ, ઠંડો પવન આવી રહ્યો છે. લોકો દર્શન કરવા આવી રહ્યા છે. બપોરના 12:30 થયા છે તો પણ અહીંયા ઠંડક છે. લક્ષ્મીવાડી ગઢપુર. શ્રીજી મહારાજની પ્રસાદીની છત્રી. અહીંયા શ્રીજી મહારાજ વચનામૃત લખતા હતા.
તે સ્થળ વિશ્વની સૌથી મોટી હિન્દુ સ્મૃતિ વચનામૃતનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. ગોપીનાથજી મહારાજની જય. સુંદર પરિસર. भगवान है ना ऊपर निष्कुलान स्वामी है तो देखो ना निष्कुलान काव्य काव्य ભક્ત ચિંતામણી જે લખાઈ હતી તે સ્થળ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખતા હતા અને શ્રીજી મહારાજ અહીંયા બેસીને એનું રજૂઆત કરતા હતા. ગેલા નદીનો કાંઠો જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરવા માટે આવતા હતા. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.